અને હમું કરવાનું કીધું ને તોય એમ કે મારી તમારી પાઇપ દેખાતી નહીં અને તોય પછી તે દરખા મેં મારા છોકરાને રાતની નોકરી હતી તોય દાડો પાડીને અત્યારે મેં ઘેરે ના હરકું કરાવ મેલ્યો. કોન્ટ્રાક્ટર વાળા શું કહેવામાં એના એમ કે હતા હું હરકું કરું પણ કે તમારી પાઇપ નહીં તો પછી તે ના હરકું કરું એમ કે. શું નામ તમારું? મંજુલાબેન મગનભાઈ પરમાર. કેટલા ઘરોને આ સમસ્યા છે પાણી? અરે મારા જ ઘરનું એકલાનું બે ઘર જોડે જોડે આજુબાજુમાં કેટલા ઘરનું સમસ્યા છે? અમારા બે ઘર હા જોડે એમાં એક ઘરે પાણી આવે ને એક અમારા ઘરે નહીં આવે. મારું નામ ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિ. એસબીઆઈ રોડ પર મારી દુકાન છે. અહીંયા ઘણા સમયથી લગભગ 12 મહિનાથી આ કામ ચાલી રહ્યું છે પણ કોઈ કામનો નિર્ણય આવતો જ નથી, બરાબર, અને કોઈ વાત સાંભળવા તૈયાર નથી. તો નગરપાલિકાને અને કોન્ટ્રાક્ટરને નમ્ર વિનંતી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કામ પૂર્ણ કરે. અહીંયા કેટલી દુકાનો હોય છે? કયો વિસ્તાર છે અહીં? એસબીઆઈ એટલે શ્રીજી રોડ કહેવાય છે અમારો, બરાબર. કેટલી દુકાનો છે? કેટલા ધંધાને અસર થાય? બધા ધંધાને અસર થાય છે. રેત બહુ ઉડે છે, બરોબર, સિઝનના ટાઈમે કામકાજ લે છે. કેટલા સમયથી આ તકલીફ છે તમને? આ 12 મહિનાથી ચાલી રહ્યું છે. આખા હારીજમાં તકલીફ જ છે. સોસાયટીમાં રહું છું. આખું હારી જગ્યાએ મૂકી દીધું છે. ક્યાંય પણ આવવા જવા માટે રસ્તો રાખ્યો નથી. ઘરની બહાર નીકળવું હોય તો ફરવાની નીકળવું પડે છે. મહેરબાની કરીને હારીજ ગામને સુધારો તો વધારે સારું. વરસ થઈ ગયું ભાઈ. વરસ 1.5 વરસ થઈ ગયું. એમાં તમે દળવી સોસાયટી બાજુ જાઓ તો પાણી ઉભરાતા મળશે. અત્યારે આગળ બધા પાણી ઉભરાયેલા મળ્યા છે. કોઈ પણ વ્યક્તિ બહાર નીકળી શકતું નથી. એટલી બધી પ્રોબ્લેમ સાથે જીવે છે.